નમસ્કાર. માંગરોળની અંદર આ વર્ષનો ગણપતિ ઉત્સવ વિશેષ અને વિરલ બની રહ્યો છે. લગભગ બધા જ મોહલ્લા અને શેરીઓના ચોકની અંદર ગણપતિજીનું સ્થાપન કરાયું છે. ત્યાં વિધિવત રોજ આરતી, પૂજન, વંદન, પ્રસાદ, નૈવેદ્ય અને સાંધ્ય કાર્યક્રમોમાં ભજન, ધૂન, સત્યનારાયણની કથા, લોક ડાયરો, રાસ ગરબા મહોત્સવ આ વગેરે યોજાઈ રહ્યું છે. વિશેષ કરીને માંગરોળના પ્રમુખ વિસ્તારો લીમડા ચોક, ખેડૂત ધોબીવાળો, માતૃ કોળી સમાજના ગણપતિજી મહારાજ અને વિવિધ ખાસ કરીને સતીમાની ડેરીની અંદરના ગણપતિનું પણ વિશેષ આકર્ષણ છે. હોસ્પિટલ રોડ અને બારકોટની અંદર વિવિધ સ્થળોની અંદર સલાટવાળા અને વિવિધ સોસાયટીઓમાં ગણપતિજીનું સ્થાપન આજે બહુ પૂરજોરમાં ધૂમ મચાવી રહ્યું છે. લોકો ગણપતિજીની સાધના, આરાધના, વંદના, પૂજા, ઉપાસના માટે બહુ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને હવે લગભગ વિસર્જનનો દિવસ નજીક હોવાથી લોકો ગામ ગણેશના દર્શન માટે નીકળે છે અને આ બહુ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો, વિશેષ કરીને બહેનો નીકળે છે. બહેનોના સત્સંગ મંડળો રોજ વિવિધ ગણપતિના પ્રાંગણની અંદર, પંડાલની અંદર એ સત્સંગ, ધૂન, ભજનના કાર્યક્રમો યોજે છે અને એ રીતે આ સનાતનનો ધર્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. જય જ્યોતનાથ. હું શૈલેષભાઈ વાઘેલા તથા અમારા મંડળ જ્યોતનાથ મંડળ બરોબર આજે 20-22 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. અમારે ત્યાં દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે. ધૂન, ભજન, સત્યનારાયણની કથા બરોબર આ બધું થાય છે અને બધું ધાર્મિક જ કરીએ છીએ બરોબર. અને ધર્મને જાળવી રાખવા માટે અમે આ બધું આયોજન કરીએ છીએ. અમે ગણપતિ સાહેબમાં 7 દિવસની વર્ષો 7 દિવસથી જ કરીએ. 7 દિવસમાં અમે વિસર્જન કરીએ છીએ.